સુરત શહેરની એક શાંત સોસાયટીમાં આકાશ અને નિશાનું ઘર હતું. બહારથી જોતા તો બધું પરફેક્ટ લાગતું. 7 વર્ષનું લગ્ન જીવન, એક નાનો દીકરો આરવ અને હાસ્યથી ભરેલું ઘર. સાંજ પડી એટલે નિશા બાલ્કનીમાં ચા રાખતી, આરવ રમતો અને આકાશ ઓફિસથી આવીને બંને સાથે બેસતો. એક ક્ષણો જ તેમની દુનિયા હતી. પણ ધીમે ધીમે કંઈક બદલાવા લાગ્યું. છેલ્લા થોડા મહિનાથી આકાશનું વર્તન પહેલું જેવું નહોતું રહ્યું. પહેલાં તે ઓફિસથી સીધો ઘરે આવી જતો. હવે વારંવાર મોડો આવવા લાગ્યો. ઘરે આવે ત્યારે પણ તેની આંખોમાં થાક કરતાં વધારે કોઈ ચિંતા દેખાતી. તે નિશા સાથે બેસીને વાત કરતો નહોતો. આરવ સાથે રમવાનો સમય પણ ઓછો કરી દીધો હતો. સૌથી વધારે જે વાત નિશાને ચૂભતી હતી એ હતી આકાશનો ફોન. પહેલાં તે ફોન ક્યાંય પણ મૂકી દેતો, પણ હવે હંમેશા પોતાના પાસે જ રાખતો. સ્ક્રીન લોક, પાસવર્ડ અને જો મેસેજ આવે તો તરત સાયલેન્ટ કરીને દૂર ચાલી જતો. ઘણા દિવસ સુધી નિશાએ આ બધું અવગણ્યું. તેણે પોતાને સમજાવ્યું, કદાચ કામનું પ્રેશર હશે, હું જ વધારે વિચારી રહી છું. પણ દિલ છે ને, એ બધું સમજતું નથી. એક સાંજે જ્યારે આકાશ ફરી મોડો આવ્યો, નિશાએ હિંમત કરીને પૂછ્યું, આકાશ, બધું ઠીક છે ને? તું છેલ્લા દિવસોમાં બહુ બદલાઈ ગયો છે. આકાશે આંખો પણ ન મલાવી, ફક્ત બેગ મૂકી અને પાણી પીતા પીતા કહ્યું, કંઈ નથી, બસ કામ વધારે છે. તું બિનજરૂરી ટેન્શન ન લે. આ જવાબ સાંભળીને નિશા ચૂપ રહી ગઈ. પણ એ દિવસ પછી એની અંદર શંકાનો નાનો દીવો પ્રગટ્યો, જે ધીમે ધીમે આગ બનવા લાગ્યો. તે રાત્રે બધું શાંત હતું. આરવ સૂઈ ગયો હતો. આકાશ પણ થાકીને બેડ પર પડ્યો અને થોડી જ વારમાં ઊંઘી ગયો. નિશા તેની બાજુમાં પડેલી હતી, પણ એની આંખોમાં ઊંઘ નહોતી. સપ્ત પ્રશ્નો હતા. એ વખતે અચાનક આકાશના ફોન પર નાનો અવાજ આવ્યો, ટિંગ. નિશાનું ધ્યાન તરત ત્યાં ગયું. હૃદય જોરથી ધડકવા લાગ્યું. ફોન જોઈ લો કે નહીં, એના મનમાં સંઘર્ષ શરૂ થયો. થોડી સેકન્ડ પછી એણે ધીમે હાથ લંબાવ્યો અને ફોન ઉઠાવ્યો. સ્ક્રીન પર નોટિફિકેશન દેખાતું હતું, કલ મિલતે હૈ, મિસ યુ, રદુ, પૂજા. એ એક જ મેસેજે નિશાની દુનિયા હચમચાવી નાખી. એના હાથ કંપવા લાગ્યા, શ્વાસ ઝડપી થઈ ગયો, આંખો પહોળી થઈ ગઈ. પૂજા? કોણ છે આ પૂજા? એણે ફરી મેસેજ વાંચ્યો, ફરી અને ફરી, જાણે આશા રાખતી હોય કે કદાચ એ ખોટું વાંચી રહી છે. પણ સત્ય સામે જ હતું. એના દિલમાં એક જ વિચાર ગૂંજવા લાગ્યો, શું આકાશ મને દગો આપી રહ્યો છે? એક ક્ષણે એને પોતાનું આખું જીવન આંખો સામે તૂટી પડતું લાગ્યું. 7 વર્ષનો વિશ્વાસ એક પળમાં શંકામાં બદલાઈ ગયો. નિશાએ ધીમે ફોન પાછો મૂકી દીધો અને આકાશ તરફ જોયું, જે નિર્દોષ ઊંઘી રહ્યો હતો. શું આ જ માણસ છે જેને હું એટલો વિશ્વાસ કરતી હતી? એના આંખોમાંથી આંસુ નીકળી ગયા, પણ એ રડી પણ ન શકી, કારણ કે ડર હતો કે જો આ બધું સાચું નીકળે તો? તે રાત્રે નિશાને ઊંઘ જ ના આવી. ઘડિયાળની દરેક ટીક-ટીક સાથે એની અંદર શંકા વધી રહી હતી. અને આખરે એણે મનમાં એક નિર્ણય લીધો, હવે મને સત્ય જાણવું જ છે, ભલે તે કેટલું પણ દુઃખદ કેમ ન હોય. બીજા દિવસે સવારે બધું સામાન્ય લાગતું હતું, જાણે ગઈકાલે કંઈ થયું જ ન હોય. આકાશ રોજની જેમ તૈયાર થયો, નાસ્તો કર્યો અને આરવના માથે હાથ ફેરવીને બહાર નીકળ્યો. જતાં જતાં તેણે નિશાની તરફ જોયું પણ નહીં. એ નજર ટાળવી જ નિશાના દિલમાં ચૂભી ગઈ. બારણું બંધ થતાં જ નિશાનું મન મજબૂત થઈ ગયું. આજે તે સત્ય જાણ્યા વગર પાછી ફરવાની નહોતી. એ ધીમે ધીમે ઘરમાંથી નીકળી થોડી દૂર રહીને આકાશનો પીછો કરવા લાગી. હૃદય એટલું જોરથી ધબકતું હતું કે જાણે આસપાસના લોકો સાંભળી લે. આકાશ સીધો ઓફિસ જવાના રસ્તે ન ગયો. એ એક અલગ રસ્તા પર વળી ગયો. નિશાના મનમાં શંકા વધુ ગાઢ થઈ ગઈ. ઓફિસ નહીં તો પછી ક્યાં? એણે પોતાના પગલાં વધુ સાવચેત બનાવી દીધા. થોડીવારમાં જ આકાશ એક કેફે સામે જઈને ઊભો રહ્યો. એ વારંવાર ઘડિયાળ જોઈ રહ્યો હતો, જાણે કોઈની રાહ જોતો હોય. નિશા થોડે દૂર ઊભી રહીને બધું નિહાળી રહી હતી. એક ક્ષણે એની અંદર એક અજાણ્યો ડર જન્મ્યો. જે સત્ય સામે આવવાનું હતું, કદાચ એ સહન કરવું મુશ્કેલ બનશે. થોડા મિનિટોમાં જ એક યુવતી ત્યાં આવી. લાંબા વાળ, સરળ ડ્રેસ, પણ ચહેરા પર એક આત્મવિશ્વાસ અને સ્મિત. આકાશે તેને જોઈને તરત જ સ્મિત કર્યું અને એક પળ પણ વિલંબ ન કરવા વિના એની તરફ આગળ વધ્યો. અને પછી બંને એકબીજાને ગળે મળ્યા. એ દ્રશ્ય જોઈને નિશાના પગ નીચે જમીન ખસી ગઈ. હૃદય જાણે કોઈએ જોરથી પકડી લીધું હોય એમ લાગ્યું. શ્વાસ અટકી ગયો. આ બધું સચ્ચાઈ છે? એના હોઠ પરથી ધીમો અવાજ નીકળ્યો. એના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ એ રડી પણ ન શકી, કારણ કે લોકો વચ્ચે ઊભી હતી, પણ એ પડેલી એકદમ અકેલી પડી ગઈ હતી.
7 વર્ષનો વિશ્વાસ એની સામે તૂટી રહ્યો હતો અને કંઈ કરી ન શકતી હતી. નિશાએ પોતાને સંભાળ્યું. મારે આખું સત્ય સાંભળવું જ છે, એણે મનમાં કહ્યું. એ ધીમે ધીમે કેફેની અંદર ગઈ, એક ખૂણે બેસી ગઈ, જ્યાંથી બંને સ્પષ્ટ દેખાતા હતા, પણ એને કોઈ જોઈ ન શકે. આકાશ અને એ યુવતી સામસામે બેઠા હતા. વચ્ચે કોફી હતી, પણ વાતમાં કંઈક ગંભીરતા હતી. આકાશનો ચહેરો ચિંતિત લાગતો હતો. થોડી પળો પછી આકાશ બોલ્યો. અવાજમાં ભાર હતો. હવે વધારે છુપાવી શકાતું નથી. નિશાનું હૃદય ફરી એકવાર ધબક્યું. એના કાનમાં ફક્ત એ જ શબ્દો ગુંજવા લાગ્યા. યુવતીએ ધીમેથી જવાબ આપ્યો. હા, હવે નિશાને બધું કહેવું પડશે. આ શબ્દો સાંભળતા જ નિશાનું દિલ જાણે તૂટી પડ્યું. બધું કહેવું પડશે? એટલે શું ખરેખર કંઈક છે જે મને નથી ખબર? એણે આકાશ તરફ જોયું. એ જ માણસ જેની સાથે એણે સપના બાંધ્યા હતા, જેને એણે જીવનભરનો સાથી માન્યો હતો, અને હવે એ જ માણસ તેની સામે કોઈ બીજાની સાથે બેઠો હતો. તેની સામે, તેની પાછળ. નિશાના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો. શું એ મને છોડીમાં જઈ રહ્યો છે? આંસુ રોકી શકાતા નહોતા, પણ છતાં એ ત્યાંથી ઊઠી નહોતી, કારણ કે હવે પાછા વળવાનો કોઈ રસ્તો નહોતો. નિશા ખૂણામાં બેસી હતી. હાથ કંપી રહ્યા હતા. આંખો સતત આકાશ પર જ અટકેલી હતી. હવે એ વધુ સહન કરી શકતી નહોતી. એ અચાનક ઊભી થઈ ગઈ અને સીધી એમની ટેબલ પાસે જઈને ઊભી રહી. આકાશ ચોંકી ગયો. યુવતી પણ ગભરાઈ ગઈ. આકાશ, હવે કંઈ છુપાવવાની જરૂર નથી. નિશાનો અવાજ કમતો હતો, પણ આંખોમાં અજબ હિંમત હતી. કેફેમાં થોડી શાંતિ છવાઈ ગઈ. આકાશે ઊંડો શ્વાસ લીધો. એણે ખુરશી પરથી ઊભો થઈને કહ્યું. નિશા, હું તને બધું સમજાવવા જતો હતો. સમજાવવું? નિશા હસવા લાગી, પણ એ હાસ્ય દુઃખથી ભરેલું હતું. આ રીતે મારી પાછળ કોઈ બીજી છોકરી સાથે મળીને? યુવતીએ ધીમેથી કહ્યું. પ્લીઝ, પહેલાં મારી વાત સાંભળો. નિશાએ ગુસ્સાથી એને જોયું. તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. આકાશે તરત જ કહ્યું. નિશા, ઇનફ. તું પહેલાં શાંત થા, કારણ કે આ સત્ય એવું નથી જે તું વિચારતી છે. નિશા થોડી ક્ષણ માટે અટકી ગઈ. આકાશે યુવતી તરફ જોયું અને કહ્યું. હવે સમય આવી ગયો છે. તું જ એને કહેજે. યુવતીએ ધીમેથી પોતાની બેગમાંથી એક ફાઇલ બહાર કાઢી અને નિશા સામે મૂકી. નિશાના હાથ કંપતા હતા. એણે ફાઇલ ખોલી. અંદર હોસ્પિટલના રિપોર્ટ્સ હતા. એની આંખો ઝડપથી વાંચવા લાગી, અને પછી એ અચાનક સ્થિર થઈ ગઈ. બ્રેઇન ટ્યુમર? એણે આશ્ચર્યથી આકાશ તરફ જોયું. આકાશની આંખોમાં આંસુ હતા. હા નિશા, મને 6 મહિના પહેલાં ખબર પડી. નિશાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. પણ તું મને કેમ નથી કહ્યું? આકાશે નજર નીચી કરી. કારણ કે હું તને તૂટતી જોઈ શકતો ન હતો. અને એ? નિશાએ યુવતી તરફ ઇશારો કર્યો. આકાશ બોલ્યો. આ ડૉક્ટર રિયા છે. મારી ટ્રીટમેન્ટ સંભાળી રહી છે. નિશાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ડૉક્ટર રિયાએ નરમ અવાજમાં કહ્યું. આકાશ છેલ્લા 6 મહિનાથી એકલો આ બધું ઝેલી રહ્યો છે. એ તને ખુશ જોવા માંગતો હતો, તેથી જે તારાથી દૂર થવાનો નાટક કરતો હતો. નિશાને હવે બધું સમજાવા લાગ્યું. તે દિવસો, તેની અવગણના, તેની આંખોમાં છુપાયેલો દુઃખ, બધું. નિશા તૂટી પડી. એણે આકાશનો હાથ પકડી લીધો. તું પાગલ છે શું? આટલું મોટું દુઃખ એકલો સહન કરતો રહ્યો? મને કેમ નથી કહ્યું? આકાશ રડી પડ્યો. કારણ કે હું તને ગુમાવવા નથી માંગતો, અને જો તને ખબર પડે કે હું કદાચ વધુ સમય નથી? ચૂપ. નિશાએ તરત જ એની વાત અટકાવી. તું ક્યાંય નથી જતો. હવે આપણે બંને સાથે લડશું. આકાશ આશ્ચર્યથી એને જોતો રહ્યો. નિશાએ એની આંખોમાં જોઈને કહ્યું. 7 વર્ષનો સંબંધ છે આકાશ. એટલો નબળો નથી કે એક બીમારી એને તોડી નાખે. ડૉક્ટર રિયાના ચહેરા પર સ્મિત આવ્યું. એકચ્યુઅલી, એણે કહ્યું, હજી એક ચાન્સ છે. સર્જરી રિસ્કી છે, પણ સક્સેસફુલ થઈ શકે છે. નિશાની આંખોમાં આશા ઝળહળી. અમે સર્જરી કરાવશું, એણે દ્રઢ અવાજમાં કહ્યું. આકાશની આંખોમાં ફરી જીવન દેખાવા લાગ્યું, અને એ પળે નિશાએ તેને ગળે લગાવી લીધો. આ વખતે આ ગળે મળવું દગો ન હતું, પણ પ્રેમ, વિશ્વાસ અને એક નવી લડતની શરૂઆત હતી. જેની નિશા દગો માનતી હતી, એ તો હકીકતમાં તેના પ્રેમને બચાવવા માટેનો સંઘર્ષ હતો. આગળ શું થશે? શું આકાશ સર્જરીમાંથી બચી જશે, કે કિસ્મત કંઈક અલગ જ લખી રહી છે? નિશા એ પળે તૂટી પડી હતી, પણ એ તૂટવું કમજોરીનું નહોતું. એ એક નવી શક્તિની શરૂઆત હતી. કેફેમાં જ ઊભી રહીને એણે પોતાની આંખોના આંસુ સાફ કર્યા અને આકાશનો હાથ મજબૂતીથી પકડી લીધો.
હવે એના ચહેરા પર ડર નહોતો, પરંતુ દ્રઢ નિશ્ચય દેખાતો હતો. હવે આપણે એક સાથે લડશું, એણે ધીમે પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું. આકાશ માટે આ શબ્દો માત્ર સાંત્વના નહોતા, એ જીવન પાછું મળ્યાની લાગણી હતી. છેલ્લા 6 મહિનાથી જે દુઃખ એ એકલો સહન કરતો હતો, હવે એમાં એ એકલો નહોતો. તે જ દિવસે નિશાએ ડૉક્ટર રિયાની સાથે મળી આગળની સારવાર વિશે વિગતવાર વાત કરી. હોસ્પિટલના સફેદ દીવાનો વચ્ચે બેઠી નિશા દરેક નાની મોટી માહિતી ધ્યાનથી સાંભળતી હતી. સર્જરી જોખમી હતી, પણ એ જ એક આશા હતી. ચાન્સ છે, પણ ગેરંટી નથી. ડૉક્ટર રિયાના આ શબ્દો સાંભળતા નિશાનું હૃદય થોડું કંપ્યું, છતાં એણે પોતાની હિંમત જાળવી રાખી. અમે પ્રયત્ન જરૂર કરીશું, એણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. એ પળે નિશા માત્ર પત્ની નહોતી, એક લડવૈયી બની ગઈ હતી. આગળના દિવસો સરળ નહોતા. હોસ્પિટલના ચક્કર, ટેસ્ટ, રિપોર્ટ્સ, દરેક દિવસ એક પરીક્ષા જેવો લાગતો હતો. પરંતુ આ બધામાં એક બદલાવ સ્પષ્ટ દેખાતો હતો. હવે આકાશ એકલો નહોતો. નિશા દરેક ક્ષણે એની સાથે ઊભી હતી. ક્યારેક એને હસાવતી, ક્યારેક એને હિંમત આપતી, અને ક્યારેક પોતે એકાંતમાં જઈને શાંતિથી રડી લેતી, જેથી આકાશને એની નબળાઈ ક્યારેય ન દેખાય. પ્રેમ હવે માત્ર શબ્દ નહોતો રહ્યો, એ એક જવાબદારી બની ગયો હતો. સર્જરીનો દિવસ આવી પહોંચ્યો. હોસ્પિટલના ઓપરેશન થિયેટર બહાર ઊભી નિશાના હાથ ઠંડા પડી ગયા હતા. દરવાજો બંધ થતાં જ એનું દિલ ધબકવા લાગ્યું. દરેક સેકન્ડ કલાક જેવો લાગતો હતો. દિવાલ પરની ઘડિયાળની ટીકટીક જાણે એની ધડકન સાથે સ્પર્ધા કરી રહી હતી. એ આંખ બંધ કરીને પ્રાર્થના કરતી રહી. હે ભગવાન, એને બચાવી લો, એની જગ્યા પર મને લઈ જાઓ, પણ એને કંઈ ન થાય. કલાકો પસાર થઈ ગયા. અંતે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર રિયા બહાર આવી. એની આંખોમાં થાક હતો અને થોડું ગંભીરપણું પણ હતું. નિશાનું હૃદય ગળામાં આવી ગયું. ડૉક્ટર, આકાશ? એણે કમતા અવાજમાં પૂછ્યું. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ, અને પછી ડૉક્ટર રિયાના ચહેરા પર હળવો સ્મિત આવ્યો. સર્જરી સફળ રહી છે, એણે કહ્યું. નિશાની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા. એણે ભગવાનનો આભાર માન્યો અને દિવાલને ટેકો આપીને બેસી ગઈ. એ પળે એની અંદરનો બધો ડર, તણાવ અને પીડા જાણે ઓગળી ગઈ. થોડા દિવસોમાં આકાશ ધીરે ધીરે સાજો થવા લાગ્યો. જ્યારે એણે આંખ ખોલી ત્યારે સૌથી પહેલાં એને નિશા દેખાઈ. એ જ ચહેરો, પણ હવે એમાં વધારે પ્રેમ, વધારે કદર અને વધારે મજબૂતી હતી. તું ક્યાંય નથી ગઈ ને? આકાશે ધીમેથી પૂછ્યું. નિશા હસીને બોલી. હવે તો ક્યારેય નહીં જાઉં. આ અનુભવે બંનેના સંબંધને પૂર્ણ રીતે બદલી નાખ્યો. જ્યાં પહેલાં માત્ર પ્રેમ હતો, હવે ત્યાં સમજણ, વિશ્વાસ અને એકબીજા માટે જીવવાની ઈચ્છા પણ હતી. 7 વર્ષનો સંબંધ હવે વધુ મજબૂત બની ગયો હતો, કારણ કે એણે માત્ર ખુશીઓ નહીં, પણ સૌથી મુશ્કેલ પળો પણ સાથે પસાર કરી હતી. અને એ દિવસ પછી નિશાને એક વાત સારી રીતે સમજાઈ ગઈ. ક્યારેક જે આપણે દગો સમજીએ છીએ, એ હકીકતમાં પ્રેમનો સૌથી મોટો ત્યાગ પણ હોઈ શકે છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય, તો થોડી પળ માટે રોટાઈને વિચારજો. આ માત્ર એક વાર્તા નથી, પણ દરેક એ વ્યક્તિની લાગણી છે જે કોઈને દિલથી પ્રેમ કરે છે અને એ પ્રેમ માટે શાંતિથી બધું સહન કરે છે. જો તમને પણ લાગ્યું હોય કે સાચો પ્રેમ એ માત્ર ખુશીઓમાં નહીં, પણ મુશ્કેલ સમયમાં એકબીજાનો હાથ પકડીને ઊભા રહેવામાં છે, તો આ પોસ્ટને એક લાઇક આપજો. તમારો એક નાનો સપોર્ટ આવી ઘણી લાગણીસભર વાર્તાઓ લખવાની હિંમત આપે છે. આ વાર્તા તમારા મિત્રો, પરિવાર કે જેને તમે સાચે પ્રેમ કરો છો, એમને જરૂર શેર કરજો. કદાચ એ પણ આ વાર્તામાં પોતાનો અંશ શોધી લેશે.